સરકારના મંત્રી મનીષા વકીલનો ખુલાસો સામે આવ્યો છે। કોંગ્રેસે કરેલા આક્ષેપ બાદ વિધાનસભામાં ખુલાસો કરવામાં આવ્યો છે। 100 માંથી 40 બાળકો કુપોષિત છે તેવું કહેવામાં આવ્યું છે। માત્ર 11.4% લોકો હવે કુપોષિત છે તેવું મનીષા વકીલ દ્વારા કહેવામાં આવ્યું। તો વિધાનસભા ગૃહમાં કુપોષિત બાળક પર ચર્ચા ગરમાઈ। શૈલેષ પરમારે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો તો રાજ્ય સરકારના મંત્રી મનીષા વકીલે વિધાનસભામાં ખુલાસો કર્યો। કોંગ્રેસે લગાવ્યો હતો આક્ષેપ કે 100 માંથી 40 બાળકો કુપોષિત છે, જેના જવાબમાં મંત્રી મનીષા વકીલે ગૃહમાં કહ્યું કે માત્ર 11.4% લોકો જ હવે કુપોષિત છે। આજે ગૃહમાં અમે સુપોષિત છે, બાકી કોંગ્રેસ કુપોષિત થઈ ગઈ છે। 2019ના આંકડા આપી કોંગ્રેસ લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે। અમે કુપોષણ ટ્રેકર આધારિત આખી સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરીએ છીએ। તો શૈલેષ પરમારે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો। ગુજરાતમાં આજે પણ 4 જિલ્લામાં કુપોષણ મોખરે છે। કુપોષણ દૂર કરવા માટે સરકારે ચિંતા કરવી જોઈએ અને વિધાનસભા ગૃહમાં કુપોષિત બાળકો પર ચર્ચા ગરમાઈ હતી। વડોદરા શહેરમાં ગેસ પુરવઠાને લઈને નાગરિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ઘરગથ્થુ એલપીજી ગેસના સિલિન્ડર મળશે કે નહીં તે મુદ્દે લોકો દુવિધામાં મુકાઈ ગયા છે। સવારે આશરે 8 વાગ્યાથી જ 500 થી વધુ લોકો ગેસ એજન્સી બહાર લાંબી કતારમાં ઉભા રહ્યા હતા। કાળઝાળ ગરમી હોવા છતાં લોકો વહેલી સવારથી જ ગેસ બોટલ નોંધાવવા માટે લાઇનમાં ઉભા રહેલા જોવા મળ્યા છે। લાંબી કતારોને કારણે કેટલાક સ્થળોએ નાગરિકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાની સ્થિતિ પણ સર્જાઈ હતી। આ દરમિયાન ગરમીને કારણે લાઇનમાં ઉભેલી એક મહિલા અચાનક બેહોશ થઈ જમીન પર પડી ગઈ હતી। તાત્કાલિક આસપાસ ઉભેલા લોકોએ પાણી છાંટી મહિલાને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો તો થોડીવાર બાદ મહિલા ભાનમાં આવી જતા સ્થિતિ સામાન્ય બની ગઈ હતી। ગેસ પુરવઠા અંગેની અનિશ્ચિતતાને કારણે નાગરિકોમાં ચિંતા અને અસંતોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો વડોદરાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ગેસના બાટલા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। સવારના સમયગાળા દરમિયાનથી જ લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ લોકોની વચ્ચે ઝઘડા પણ થઈ રહ્યા હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી રહી છે। તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ જે ગેસના બાટલા માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે તો લોકોને પરેશાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અત્યારે લોકોમાં કયા પ્રકારની ચિંતા જોવા મળી રહી છે? લોકો કેટલી લાંબી લાઈનો લગાવી રહ્યા છે ગેસ માટે? બિલકુલ જો વડોદરા શહેરની આપણે વાત કરીએ તો વડોદરામાં ગઈકાલથી જ આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એના કારણે જ ગઈકાલે સાંજે વડોદરા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી હતી અને એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે જેટલો જથ્થો જોઈએ એટલો પૂરતો જથ્થો જે છે તે વડોદરા શહેરમાં ઉપલબ્ધ છે। લોકોએ જે છે તે ડરવાની કે ગભરાવાની જરૂર નથી, દોડાદોડ કરવાની જરૂર નથી, પરંતુ લાગે છે કલેક્ટરનો આ જે સંદેશ જે છે તે સામાન્ય નાગરિકો સુધી હજી પહોંચ્યો નથી। એના કારણે આજે પણ વહેલી સવારે 8 વાગ્યાથી જ 500 થી વધુ લોકો જે છે તે પાણીગેટ વિસ્તારમાં આવેલી જે ગેસ એજન્સીની ઓફિસ છે ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને ગઈકાલે જે રીતે લાઈન લાગી હતી એ જ રીતે આજે ફરી એક વખત લોકો જે છે તે તડકામાં લાઈનમાં ઉભેલા નજરે ચડ્યા હતા। સિનિયર સિટીઝનોની સંખ્યા જે છે તે વધારે હોય છે અને બીજી નોકરિયાત લોકોની વાત કરીએ તો એમની પણ પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે નોકરી ધંધો છોડીને તેમને આ રીતે ગેસના બોટલ માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે। આજે ગંભીર ઘટના એ બની કે એક મહિલા જે છે સિનિયર સિટીઝન તેઓ તડકામાં લાઈનમાં ઉભા હતા ગેસના બોટલ માટે, પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તડકાના કારણે તેમની તબિયત લથડી હતી અને તેઓ ચક્કર ખાઈને નીચે પડ્યા હતા। એટલે ચોક્કસથી તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે અને નાગરિકોમાં જાગૃતતા આવે, નાગરિકો આ રીતે દોડધામ ન કરે ગેસના બોટલ માટે, તેવી વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવે તે અત્યારે અનિવાર્ય બન્યું છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ સુરતમાં પણ રાંધણ ગેસ માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। સુરતના ઉધના વિસ્તારમાં લાંબી લાઈનો લાગી છે। સ્થાનિક લોકોનો આરોપ છે ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર કાળાબજારી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર યોગ્ય જવાબ આપી રહ્યા નથી, ઓનલાઈન બુકિંગ પણ ન થઈ રહ્યા હોવાનું સ્થાનિક લોકોનો આરોપ છે। તો મહિનો પૂરો થઈ જવા છતાં પણ ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર શંકાના અત્યારે દાયરામાં જોવા મળી રહી છે। ઈરાન યુદ્ધની આગ હવે આપણા રસોડા સુધી પહોંચી છે। યુદ્ધને કારણે ગેસ સંકટ વચ્ચે ગોડાઉન અને એજન્સીઓ પર કતારો જોવા મળી રહી છે। અમદાવાદના સારવામાં પણ સિલિન્ડર માટે લાઇન જોવા મળી રહી છે। તો લોકોને વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।
હાલ મિડલ ઈસ્ટમાં યુદ્ધની માઠી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે। દેશમાં એલપીજી ગેસની અછત સર્જાતા લોકો અન્ય વિકલ્પ તરફ વળી રહ્યા છે, ત્યારે ગેસ સિલિન્ડરના વિકલ્પ તરીકે વપરાતા ઇન્ડક્શનના ભાવમાં પણ વધારો નોંધાયો છે। ઇન્ડક્શનના ભાવમાં 15 થી 20% વધારો નોંધાયો છે। હાલ ઓનલાઈન ઇન્ડક્શન સરળતાથી ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વેપારી સંગઠનના પ્રમુખે વેપારીઓને ભાવ વધારો ન કરવા માટે અપીલ કરી છે, તેમજ લોકોનું કામ અટકી ન જાય તે માટે પૂરતી વ્યવસ્થા રાખવા જણાવ્યું છે। યુદ્ધનું વાતાવરણ છે, લોકોને ભીખ પણ છે ને આપણા દેશના વડાપ્રધાનની બી કોશિશ રહી છે કે કોઈને તકલીફ ના પડે, છતાં પણ લોકોને અંદર ભીખ થઈ ગઈ છે। તો ઇન્ડક્શનમાં આશરે 15 થી 20%નું વેચાણમાં વધારો થયો છે ને 15 થી 20%નું ભાવનો પણ વધારો થયો છે ને હવે ઘરવાળા પણ ખરીદી કરી રહ્યા છે ને હોટલ જો ચાયની કેટલી છે યા નાની નાની હોટલવાળો છે એ પણ ખરીદી કર્યા છે। અમે સરકાર વેપારીઓને અપીલ પણ કરીએ છીએ કે મહેરબાની કરી કોઈને પાસે વધારો ના લો ને હોલસેલમાં કોઈને વેચાણ ના આપો। કોઈ ગ્રાહક ડાયરેક્ટ હોટલવાળો હોય યા ઘરવાળો છે એને વેચાણમાં આપો। યુદ્ધના કારણે ભારતમાં ગેસની અછત સર્જાતા હોટલ સંચાલકો સંકટમાં મુકાયા છે। ગુજરાત સરકારે કોમર્શિયલ ગેસના સિલિન્ડરની અછત વર્તાતા દક્ષિણ ગુજરાતમાં ખાણીપીણીની લારી તેમજ હાઈવે પરની હોટલ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે, એવામાં લગ્ન પ્રસંગના ઓર્ડર લેવામાં આવ્યા છે, પણ ગેસ ન મળતા ગેસ એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે। તો બીજી તરફ પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં ગેસનો કાળો બજાર કરનારાઓ ઊંચા ભાવે ગેસનું વેચાણ કરી મોકાનો ફાયદો ઉઠાવતા જોવા મળી રહ્યા છે। અમને હવે ગેસના બાટલા પટી ગયા છે, ઉપરથી આવતા નથી યુદ્ધને કારણે। હવે કોઈ એજન્સીમાં બોટલ મળતી નથી, હવે કરવું શું તે પ્રોબ્લેમ છે। કોમર્શિયલ માર્કેટ નથી મળતા, ડિશનો કોન્ટ્રાક્ટનો ઓર્ડર છે છતાં બી મળતા નથી। હું કેવી રીતે કરું છું, મારે પાર્ટી હાથી તકરાર થતી છે ને મેં રસોડું કેવી રીતે કરું છું। હું મારે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ ચાલે છે, રસોઈયાનું ડીશ કોન્ટ્રાક્ટ। હવે અમે અહીંયા ગેસ એજન્સી પર આવ્યા, અમને કોમર્શિયલ બાટલા મળતા નથી। અમારું રોજી રોટી પર સરકાર ધ્યાન આપે એ બાબતે સરકારે વિચારવું જોઈએ કે અમારા રોજી રોટી ચાલ્યા કરે। તો પાછળથી અત્યારે બંધ છે, કંપનીમાંથી આવતો નથી, ઓછા હોય છે, સરકારે અમને બંધ કરાવેલા છે અને ટૂંક સમયમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલુ થઈ જશે એટલે થઈ જશે। બાકી ડોમેસ્ટિકમાં તો અત્યારે કંઈ ઇસ્યુ છે નથી, એ તો તરત મળી જાય। બુકિંગ કરવાનો જે પીરિયડ આવે એ પીરિયડમાં તમારે બુકિંગ કરાવી, તમારા મોબાઈલ પરથી ઓટીપી આપીને તમે ગમે તે એના 25 દિવસનો અને 30 દિવસનો ગાળો છે। અરવલ્લી જિલ્લામાં કોમર્શિયલ ગેસ કપાતના કારણે હાઈવે પરની હોટલ્સમાં તેની અસર જોવા મળી રહી છે। કોમર્શિયલ ગેસની અછતના કારણે હોટલ્સમાં લાકડાના ચૂલા સળગાવવાની નોબત આવી છે, તો હોટલ સંચાલકોએ મેનુની વાનગીઓમાં ઘટાડો કર્યો છે। સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ જેવી લોકોને ભાવતી વાનગીઓ બંધ કરવા હોટલ સંચાલકો મજબૂર બન્યા છે। એટલે ગેસની બહુ પ્રોબ્લેમ આવી ગઈ છે ગુજરાતમાં, બટ ઓલ ઇન્ડિયામાં એવું જ છે સર। અને પછી અમે બધી જમવાનું બધું ડિપાર્ટમેન્ટ બંધ કરી છે અને એમના પર ભઠ્ઠામાં જમવાનું બનાવીએ છીએ, એટલે બહુ પ્રોબ્લેમ થઈ છે, આના માટે કંઈ કરવું પડશે। હાલ પૂરતો તો હોટલ માલિકો જોડે જે ચર્ચા વિચારણા થાય છે એમાં અમે ઓપ્શનલ એવું વિચારી રહ્યા છીએ કે જેટલું બને ત્યાં સુધી વુડ ફાયર અને તંદૂર પર કામ કરવું। સબ્જીમાં સામૂહિક સબ્જી જેવી કે 2-4 સબ્જી બનાવી અને લોકોને જે ભોજન પૂરું પાડવાનું હોય છે એમાં અમારી સેવાઓનો ક્યાંય ક્ષતિ ના રહે। હાલ પૂરતી ઢોસા, ફ્રાય સેન્ટરો જેવું અમે જે ગેસથી વપરાતી જ તમામ વસ્તુઓ પર કંટ્રોલ લાવી શક્યા છીએ। એજન્સીઓ જોડે જે વાત થઈ સપ્લાયર જોડે એનો કહેવા મુજબ આગળથી તમારે કોમર્શિયલ સિલિન્ડર મળવાની શક્યતાઓ ઓછી છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે કોમર્શિયલ ગેસમાં 50% કપાત ગુજરાતમાં મૂકવામાં આવી છે। દેશભરમાં ગેસની અછત વચ્ચે હવે ગામડાઓમાં પણ ગેસની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને જે હોટલ માલિકો છે, નાના લારી ગલ્લાવાળા જે નાસ્તા બનાવી રહ્યા છે તેમના માટે મોટી મુશ્કેલી સર્જાય છે। દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે બદલાવ આવ્યો છે કે જે અત્યાર સુધી કોમર્શિયલ ગેસ ઉપર જે રસોઈ કરવામાં આવતી હતી તે હવે લાકડાનો ઉપયોગ કરી અને કરવામાં આવી રહી છે। હોટલ માલિકો દ્વારા લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ચૂલા ફરીથી શરૂ કરવામાં આવ્યા છે। આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે લાકડા દ્વારા આજે હાલ બની રહ્યું છે ચાવલ
દાળ બની રહી છે અને આ બાજુ જોઈ શકો છો જે પ્રકારે કે જે ગેસ ઉપર આઈટમો બનવાની હતી તે તમામ આઈટમો જે વાનગીઓ છે તે હવે બની રહી છે ચૂલા ઉપર. એટલે કે આ સંજોગોમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. તમે કોઈ હોટલમાં જાઓ છો, મેનુ જુઓ છો તો મેનુમાં 50%થી વધુ આઈટમોની કપાત થઈ ચૂકી છે, જે પ્રકારે કોમર્શિયલ ગેસની અછત થઈ છે. અને આ સંજોગોમાં જે રોજનું કમાઈને રોજ જીવતા જે શ્રમિક લોકો છે, જે લારી ગલ્લા ચલાવી રહ્યા છે, એમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. હોટલ માલિકો લાકડા તરફ વળી ચૂક્યા છે. એટલે કે આ સંજોગોમાં સ્થિતિ કપરી બની રહી છે અને ફરીથી ગેસ છોડી અને હવે ચૂલા ચાલુ કરવામાં આવ્યા છે અને આ સંજોગોમાં ગેસની કપાત વચ્ચે જિંદગીઓ ફસાઈ છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. વાપીના હોટલ ઉદ્યોગ પર ગેસની અછતની અસર જોવા મળી રહી છે. ખાણીપીણીની હોટલો કે પછી ઔદ્યોગિક મેસમાં કોમર્શિયલ ગેસના બાટલા જ વપરાય છે, ત્યારે છેલ્લા 2 દિવસથી બાટલા નોંધાવા છતાં પણ સપ્લાય મળતો નથી. તો આ તરફ ગેસ એજન્સીઓ પણ હજીરાથી નવો ગેસના બાટલાઓ ન મળી રહેવાની વાત કરી રહ્યા છે. મૂળ કિંમત કરતાં પણ વધારે કિંમત ચૂકવવા છતાં ગેસના બાટલાઓ મળી રહ્યા નથી. ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી હોટલોમાં પણ હવે આવતા દિવસોમાં સમસ્યા સર્જાઈ શકે છે. જો ગેસની અછતની આ સ્થિતિ જ યથાવત રહી તો હોટલ ઉદ્યોગમાં સંકટના વાદળો ઘેરાઈ જશે, જેની શરૂઆત થઈ ગઈ છે. હોટલ संचालकों चिंताનું મોજું ફરી વળ્યું છે. ये समस्या 3-4 दिन से आ रही है. हमारे पास जो स्टॉक था